થાનગઢથી બધા આવ્યા છે વૃદ્ધાશ્રમમાં બધાની સેવા કરવા અને જમાડવા. એટલે બહુ ભગવાનની કૃપા છે. થોડા વિભાગ આવી ગયા હતા એક વૃદ્ધાશ્રમમાં. અમારા મિત્ર એવા અરવિંદભાઈ મકવાણાના દીકરીની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભૂમિબેન અરવિંદભાઈ મકવાણા અને વૃદ્ધાશ્રમનું નામ છે ભાઈ ગૌરીબેન વૃદ્ધાશ્રમ છે. યોગ શક્તિ માનવ સેવા ચળવળી ટ્રસ્ટ આનું સંચાલન કરે છે. અને આપણે એડ્રેસની વાત કરીને તો આપણે જોલી એન્જોય આપણે વોટર પાર્ક છે અહીંયા બાજુમાં જ, એની બાજુમાં સામે મોમાઈ હોટલ છે. અને અમદાવાદથી ચોટીલા જતા આવે આવડવા રસ્તામાં જ તે. હા, અને મગરી ખડાની બાજુમાં. આનો અંદર તમને દેખાડું. આ વૃદ્ધાશ્રમમાં તમે અંદર એન્ટર થાવ ને એટલે તમારે પૂછતાછ કરવી હોય એટલે બાજુમાં જ અહીંયા એક ઓફિસ છે, ત્યાં બેઠા જ હોય માણસો અત્યારે, ત્યાં તમે પૂછી શકો છો. હાલી પર આપણે બે કે લેડીઝ માવતર હોય છે એના માટે રૂમ છે, અને આ લોકો જેન્ટ્સ માવતર માટે. અને એક આ સત્સંગ હોલ છે, ત્યાં બધા બહેનો જે તમને આવવું હોય એ કીર્તનને કરવું હોય, જો તમે પીડા છે કડતાલની સત્સંગ કરવા માટે સ્પેશિયલ. આશરે 20 રૂમ ઉપર છે, 20 થી 25 રૂમ બધા થઈને. રસોડા વિભાગની અલગ, આમે ભોજનાલય છે. આપણે કોઈના એવું કંઈ પૂછતાછ કરવી નથી કાંઈ. વૃદ્ધો શું આયા શું આપણે શું લેવા કોઈને કાંઈ કેવું જોઈએ. આજરોજ તારીખ 11/8/2026ના રોજ ગૌરીબેન ધનજીભાઈ વૃદ્ધાશ્રમની અંદર અરવિંદભાઈ છગનભાઈ મકવાણાના દીકરી શ્રી ભૂમિબેનની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અરવિંદભાઈ તરફથી આ વૃદ્ધાશ્રમની અંદર પ્રસાદ રૂપે અહીં બધા વૃદ્ધોને પ્રસાદ રૂપે દાન આપેલ છે. તે બદલ અરવિંદભાઈ તથા ભૂમિબેનના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. બોલો મેરડી માતની જય. આલીકોર બધા જેન્ટ્સ રહે છે અને આલીકોર બધા લેડીઝ. એ અલગ અલગ રૂમ છે. એક રૂમમાં 3 જણા રહી શકીએ, 2 થી 3 જણા. જો તમે સીતારામ દાદા 3 વ્યક્તિ રહે. આમાં સુવિધા સારી છે. આમાં પણ રૂમ છે, 3 જણા રહે આમાં વ્યક્તિ. 3 વ્યક્તિ આમાં રહી શકે અને સુવિધા બહુ સારી છે. એટેચ બાથરૂમ છે ને બધે. સુવિધા અને અસ્વસ્થતા તમે જોવો આમ તમે. હા, આપણે લાગે નહીં આપણે વૃદ્ધાશ્રમમાં છે. હા, કાયદેસર કેમ 5 સ્ટાર હોટલમાં આવી ગયા હવે આપણે. સીતારામમાંથી. અને આ છે રસોડા વિભાગ. તમે જો અહીંયા પ્રસાદ લેવા માટે, અને બાજુમાં જ કિચન છે.
છે રસોડા વિભાગ. સામેની સાઈડમાં આ બે રૂમ છે, એમાં બે વ્યક્તિ રહે કે એટલે કે લેડીઝ હોય છે અહીંયા, અને આમાં પણ બાથરૂમ એટેચ જ છે સાથે. સાફ સફાઈ તમે જુઓ. આમાં વૃદ્ધાશ્રમ છે અને પાછળની સાઈડમાં જ અહીંયા ગૌશાળા આવેલી છે. તેમાં 9 જેવી કહેતા હતા કે ગૌશાળા ગાયું છે અહીંયા. અને આવડો આ છે ભાઈ કોઠાર રૂમ ગાયું માટે. નીણ પુરાનો નીનો, સામે કડપ નીણ અને આ કટર મશીન. ગાયું તો 9 કરતાં વધારે છે. સામે વાછડા પણ છે, 9 દૂધણી ગાય છે એવું લાગે છે. વૃદ્ધાશ્રમમાં તમે જુઓ ને તો બંને સાઈડ રૂમ છે આમ, અને વચ્ચે બગીચો સુંદર મજાનો તમે જુઓ. હિંચકા છે, ખુરચી છે, એટલે કે સાંજે ટાઈમ કાઢી શકે વૃદ્ધો બધા અહીંયા. તો હિંચકા 4 થી 5 હિંચકા છે, અહીંયાથી આગળ 2 છે. અને અહીંયા પણ આ જે છે સીતારામ માળી. સારું ને? સરસ હા આપણે ઘેર ને બનાવે એવું મળ્યું. બરોબર. તેથી આમ ચોખ્ખાઈ સરસ છે ગોળી. આ તો આપણે આ સસાનું કે ને બધે ઓળખીતા છે આપણા, જી. એટલે આ જબરદસ્તી લોકોને કે હું નર્મદા કિનારે સેવા કરા 15,000 છોકરા આપે પૈસા જોઈએ એટલે વાપરવા, દાન કરવા. 2 છોકરા છે, રાજકોટ ઓફિસ છે મારે, રાજકોટ ઓફિસ છે. પછી આપણે ઓલું ડેમ છે, આદિ ડેમ પાસે ઉપર જમીન છે. હા હા ભગવાને ખૂબ આપ્યું. હા પહેલા 2 ભી ઉતારતો, કોથળાની કોથળી ઓટતો, હા અને સુમાં હું અમારે વરસાદ હોય કે પોરબંદર અમારે ગાયો એમાં લાકડી લઈને ભી ઉતારવા વરસાદમાં પણ. હા, કરતા કરતા મુંબઈ મોકલે હગાવા લઈ. હા અને ધીરે 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 ભગવાનને નથી કહેતા કે પાછા વતનમાં લેતા આવો. જાતિનો ભગવાનને સેવા. વ્યસન કઈ જાતનો નહીં. બરાબર. મુંબઈમાં ના 5 વર્ષ ત્યાં હોટલમાં નથી ખાતો, હા કપડાની ઇસ્ત્રી જ કરાવતો. આ સાદું જીવન. આ પાસ કેમ દેવા હું ખાવા ન જા, હું ના પણ હું કોઈની કઈ વસ્તુ નહીં લાભાઈ. રોહડામાં ખાવા આવી ટાઈમ ગઈ, બાકી કોઈ વસ્તુ મારે કોઈ દેવા આવે તો મારે ન જોઈએ. ભગવાન મને દીધું ઘણું, એ ન લેવાય ને મારાથી. સાચી વાત. એટલે બહુ ભગવાનની કૃપા છે. હા, અને હવારમાં બધા છોકરી બધી વાંચવાની. વિષ્ણુ સહસ્ત્ર નામાવલી ને સારંગપુર હનુમાન બાપાનું મીરાબાઈ. 2 ટાઈમ વાંચવા નાખી છોકરી. હવે એ વાંચવાને હાજી એટલે મેં તમને ન કીધું આવીને કે તમને વાંચવાનો શોખ લાગે છે દાદા એમ. વાંચવાનું પર 3 કલાક વાંચવાનું. હવાજી 3 કલાક હાજી. હા હા હા, 15,000 નામ ભગવાનના લેવાના. બસ. શંકર બાપાના, રામના, હનુમાન બાપા. સવારમાં 8,000 એ જ કામ, બેહવાનું નહીં. હા હા પછી આ એટલા દેર બેહવાનું. પ્રવૃત્તિમાં રહેવાનું. પ્રવૃત્તિમાં રહેવાનું બસ. સંગત જાતિ ન કરવાનું કોઈ. સંગતથી આપણો વિચાર બદલે જાય. બદલાઈ જાય. હા. ભાઈઓને સંગત કરો તો આપણા વિચાર બદલે જાય. જો તમે સાચી વાત છે. હા. પ્રકૃતિ પડી જાય. પછી કોઈ તમારે ખાવું હોય ને મારે ના ખાવું હોય તો જબરદસ્તી ખાવું પડે. હા. એ પણ સંગતથી બધું આપણું જીવન બદલાઈ જાય. હા, સાચી વાત છે. એટલે હા, આઈસ્ક્રીમ રોજ આ દેવા આવે, તરબૂચ દેવા આવે, આઈસ્ક્રીમ દેવા. હું ના પાડી દીધું. હું ભાઈ હું ખાવા નહીં આવવા. રવા હાંજી ખાવા આવે રવા બધા. બાકી આ બહાર દેવા આવે એ આ ફોટા પાડવા મારે ભીખમાં એ નહીં મારે. હું દેવાનું સમજા, લેવાનું નહીં. વાહ દાદા. કારણ કે ભગવાને આપણે દીધું હોય. હા. હા, બાળકોની ગરીબ નથી તો અહીંયા હોય. તો તમે આમ શાંતિથી જીવન જીવવા માટે જ તે અહીંયા. અહીં જીવા શાંતિથી બસ શાંતિ મળે. બાકી અહીંનું આપણને ઘરે બીજું કોઈ ઘરે શું છે, ઘરવાળી ગુજરી ગઈ કોરોના. મારે કારખાનું કપડાનું હતું, ખાલી મને કામ કરતા મુંબઈ. વાહ. કોરોનામાં છોકરો એક વખતે ગયો 31 વર્ષનો કોરોના લાગ્યો. 31 વર્ષ છોકરો વખતે ગયો. અમેરિકા બીજા બધી જાય. મારે 2 દીકરીઓ છે, દીકરા દીકરીઓ. એક આપણે કેનેડા 3 લાખ પગાર છે, એક ઓસ્ટ્રેલિયા છે. 2 ની ઘરના મકાન બંગલા છે, મોટું છે. કે ભગવાન ખૂબ આપ્યું, હા. આપવામાં બાકી નથી રાખ્યું.
હા જૈન છો કે મેર વેર 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 ને? વેર પોરબંદર બાજુ ગામના બાટવા વેર. પહોંચ્યા છે ને પોરબંદર ઘેર 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 વિભાગ કહેવાય બધી હા ને આ જીવન શાંતિ છે આપણે બસ બસ આપણે એક હવે જે આપણી ઉંમર થઈ ગઈ છે કે આપણે ભગવાનનું નામ ઘરે લીધું ઘરે એટલે આપણી છોકરી વાંચતા હોય હા તો કોક માણ આવે તો આપણી છોકરી મૂકી દેવી મૂકી પડે દેવી. આ કઈ ઝંઝટ નહીં બહાર જઈને આપણે વાંચતા કરી કોઈ ઉપાધિ ઓલા માણસ પર હેરાન કરે આપણે હારા દાદા સંબંધ હોય ને તો હેરાન કરે આપણે હજી ભાષા ના દે નામ ના લેવા દે હા. આ સંબંધ દાદા ન રખાય પ્રભુ સન્માનમાં સંબંધ નહીં આ બાપાએ 10 તો મંદિર બનાવ્યા. હા, એ કીધું. 2008 પછી તે 10 તો મંદિર બનાવ્યા. યાર, યાર, આપણે સારી વાત કહેતા. બહુ મોટું નામ હતું. અમને તો નથી ખબર ભાઈ. ગાયત્રી પ્રસાદ ઠાકર છે ને? અમે બહુ ગાયત્રી પ્રસાદ ઠાકર અને અમે આગળ પાછળ આજે અમારા થાનથી અરવિંદભાઈની દીકરીની વાર્ષિક પુણ્યતિથિ હતી અને રસોઈ આપેલી આજે એટલે થાનગઢથી બધા આવ્યા છે વૃદ્ધાશ્રમમાં બધાની સેવા કરવા અને જમાડવા અને પ્રસાદીમાં તમે જુઓ ને ગોળ ગાંઠિયા ભજીયા ચટણી રોટલી ગ્યાસમાં દાળ બટેટાનું શાક ભાત પાપડ અને છાશ આટલી બધી આઈટમ છે આ વૃદ્ધાશ્રમમાં પ્રસાદી લે છે માણસો અને સામે બધા જુઓ મારા ઉપર બધા બેઠા છે પ્રસાદી લેવા બધા માવતર અહીં લે છે
વાત કરીને વૃદ્ધાશ્રમની તો સામે બિલ્ડિંગ દેખાય ને તમને એ જોલી વોટર પાર્ક છે અને સામે તે હાઈવે છે અને આ રોડ જાય એ આમ ચોટીલા બાજુ જાય છે આમ અને આ સામે અને સામેની સાઈડમાં જ મોમાઈ હોટલ છે અને આ છે વૃદ્ધાશ્રમ અને આમ પાછળની સાઈડમાં છે અહીંયા ગૌશાળા તો આમાંનો શેડ દેખાય ને એ ગૌશાળા છે આરો પ્લાન્ટ પાણીનો ફિલ્ટર પાણી આપે